મોહનભાઈ નમસ્કાર. નમસ્કાર. જી, શું છે અત્યારની પરિસ્થિતિ અને શું કહેવા માંગો છો? નીરવભાઈ, પરિસ્થિતિ તો બહુ ભયંકર છે, ખરાબ છે. જી. આપણે ગામને કહેવાય ને કે જે વસ્તુની જરૂરિયાત જે બેઝિક જરૂરિયાતો હોય જી. એની માટે પણ ગામમાં ફાફા મારે છે. રોડ, રસ્તા, પાણી, ગટર આ બધી જે સુવિધાઓ છે એનાથી ગામ વંચિત છે. જી. આપણે આશરે 10 દિવસ થઈ ગયા. ગામની ફરતે એક રોડ હોવો જોઈએ, બરોબર? જી. જે રોડ ગ્રામ પંચાયતને વારંવાર નહીં હોય તો વર્ષોથી અમે રજૂઆત કરી છે કે ગામની ફરતે રોડ રસ્તા બનાવો. જી. બધા લોકોને ઉપયોગી રસ્તો થાય એના માટે. જી. પરંતુ વારંવારની રજૂઆત છતાંય પણ કહેવાય કે વરસાદ આવે ત્યારે ત્યાં કને મફતનો કોઈ પણ આવી રીતના કહેવાય સાલ કંપનીની ભૂકી, કોલસાની ભૂકી અને મોરમ ક્યાંકથી મફતની જડી જાય એ લોકો એવી રીતના કામગીરી કરી લે છે. જી. તો કામ તો નથી આવતા. સામે કહેવાય ને કે અત્યારે માણસોને ત્યાં કનેથી પસાર થવું હોય તો બહુ હાલાકી વેઠવી પડે છે. જી. સામાન્ય માણસ ત્યાંથી અવર જવર નથી કરી શકતા, ટુ વ્હીલર પણ નથી ચાલી શકતું એમ. જી. તો આવી ભયંકર પરિસ્થિતિ ઊભી કરી છે ગામના ફરતે ચારેકોર રસ્તા ઉપર. જી. અને તેનાથી તંગ થઈ અને પબ્લિકે સ્વખર્ચે આજે કચરો પાથર્યો હતો એ પોતે ઉપાડવાનું કામગીરી પબ્લિક પોતે પોતાના ખર્ચેથી કરી રહી છે. જી, એટલે પ્રાથમિક જરૂરિયાતથી લોકો અત્યારે વંચિત છે ત્યાં. પ્રાથમિક જરૂરિયાતથી વંચિત છે. જી, વિશેષ શું કહેવા માંગશો? અત્યારે જે જાહેર રોડ, રસ્તા, ગટર, પાણી, લાઇટ આ બધું વરસાદને લઈ કેવો માહોલ છે ત્યાં? અત્યારે ચારેકોર પાણી ભરાયા છે. જી. અને લાઇટની પણ અગવડ ઊભી થઈ છે. આજે રાતે ગઈ હતી, અત્યાર સુધી આવી નહોતી, સાંજે લાઇટ આવી છે. જી. અને પ્રાથમિકિયત કે તો ચારેકોર પાણી ભરાય છે. પાણીની જે નિકાલ પદ્ધતિ હતી જે ગામની તળાવની આવ હતી ત્યાં કને અમુક જગ્યાએ દબાણો બોલે છે, નથી ગામ પંચાયત તે ક્લિયર કરાવી શકતી. જી. અને ગામના જે બેઝિક જે મૂળ ગામ છે તેને ચારેકોર જે આ રોડની જે આપણે વાત કરી જી. તો ત્યાં કને આવી રીતના કહેવાય ને કે આ બધી હાલાકી પબ્લિકને વેઠવી પડી. અને આપણે ગૌશાળાનો જે રસ્તો છે ગામની જે ગૌશાળા ગાયો જે ગૌશાળાએ મોકલી આપણે ત્યાં કને ગૌશાળા અને સ્મશાન જે બાજુમાં જ છે. જી. ત્યાં કને રોડ રસ્તા માથે પણ આવી રીતના જ મોરમ પાથરી અને કહેવાય ને કે આ કામગીરી કરવા ગયા તો સામે અત્યારે પબ્લિક છે ત્યાં કને અવર જવર નથી કરી શકતી. એટલે પબ્લિકને બહુ નુકસાન વેઠવું પડે છે ત્યાં કને. તો આવી રીતના પ્રાથમિક જરૂરિયાતો જે છે એ ગામ વંચિત છે. અને અમુક જે ગામ પંચાયતના જે આકાઓ બની બેઠેલા છે ઈ પોતાના વોકિંગ માટે થઈ અને મહાદેવ મંદિર છે એની પાછળના ભાગે તળાવની પાળ છે, આપણા અંતરજાળ ગામના તળાવની પાળ આવેલી છે. જી. એ પાળ ઉપર કહેવાય ને કે કોઈ પબ્લિકની અવર જવર નથી. ત્યાં કને પેવર બ્લોક અને માણસો વોકિંગ કરી શકે એની માટે થઈને વોકિંગ ટાઈપ એ પેવર બ્લોકનો વિકાસ કરે છે એમ. પણ એ ફક્ત ને ફક્ત એક જ વ્યક્તિ માટે પોતાના સ્વાર્થ માટે પોતાની ગાડી ત્યાં અવર જવર કરી શકે અને પોતે ત્યાં કને વોકિંગ કરી શકે એના માટે થઈને ગામને ત્યાં કને કોઈ લેવા દેવા નથી, છતાં ત્યાં કને સુખ સુવિધાઓ તમામ મળે છે. જી. અને ગામને જે જરૂરિયાત છે, જે રસ્તાઓ જરૂર છે એ કામ થતા નથી. જી. તો ગ્રામ પંચાયતની ગ્રાન્ટોનો ખોટી જગ્યાએ ઉપયોગ કરે છે. જી. અને વડીલ તમને વધુમાં જણાવું તો કહેવાય ને કે આપણા ગામની આસપાસ અમુક સોસાયટીઓ બને. જી. એટલે સોસાયટીઓમાં તરત જ રોડ રસ્તા, લાઇટ, ગટર, આ પાણીની બધી વ્યવસ્થાઓ થઈ જાય છે. જી. એનું કારણ એ કે ગ્રામ પંચાયત જે છે એ ત્યાં કને જઈ અને 5 કે 10 લાખ રૂપિયા ત્યાં કને આવીને ઉઘરાવી આવે છે અને એ લોકોને તમામ પ્રકારની સુવિધાઓ આપે છે. અને જે મૂળ ગામ છે તે આ તમામ પ્રકારની સુવિધાઓથી વંચિત રહી જાય છે. જી. તો આ બધી બાબતની તમે આ બધી રજૂઆત આગળ કઈ કરેલી આ બધી બાબતની? અમે ખૂબ રજૂઆતો કરી. ગ્રામ પંચાયત પાસે જઈએ તો તરત જ એમ કે છે કે આ જવાબદારી અમારી નથી, તમે બધાય જાઓ, તાલુકા પંચાયત જાઓ. તો તાલુકા પંચાયત ગામના આગેવાનો બધા ધક્કા ખાય છે. તાલુકા પંચાયતે રજૂઆતો કરવા જાય ત્યાં કનેથી કે આ તો બધી જે મૂળભૂત જે છે એ બધી ગ્રામ પંચાયતની સત્તા આપેલી છે, જેમને અમે ગ્રાન્ટો સોંપીએ છીએ, તો એ કરે છે શું એમ? જી.
તો અમે કહેવાય ને કે અહીંયાથી તાલુકા પંચાયત છે ને તાલુકા પંચાયત કે અમે ગ્રામ પંચાયતને ગ્રાન્ટો આપી છે. ગ્રામ પંચાયતની પાસે ગ્રાન્ટો આવે છે 100%. એ લોકો અમને ગ્રાન્ટોની બધી બતાવી તો એ ગ્રાન્ટો ક્યાં વપરાય છે, કેવી રીતના વાપરે છે. અમુક માણસો પોતાના સ્વાર્થ માટે જ વાપરી રાખે છે. જી તો એના હિસાબે ગામને બહુ નુકસાન વેઠવું પડે ભગવાન. જી આભાર મોહનભાઈ. અને વડીલ જી એક બીજી વાત એ જણાવી હતી કે ગામમાં પ્રાથમિક જે જરૂરિયાત હોવી જોઈએ હોસ્પિટલ. જી તો હોસ્પિટલ જે અંતરિયાળ ગામ બહુ કહેવાય ને કે વિશાળ ગામ છે. 8,500 આશરે 9,000 પબ્લિક જે વસ્તી છે, જી વોટિંગ છે. તો આટલા વિશાળ ગામની અંદર આરોગ્ય કેન્દ્ર હોવું જોઈએ. જી એ આરોગ્ય કેન્દ્ર અમારા ગામની અંદર હતું, જી પરંતુ ત્યાં કને કહેવાય ને કે જે વર્કરો હોવા જોઈએ એ અમુક સમય ન મળ્યા તો એ ઠપ પડી ગયું કામ અને આરોગ્ય કેન્દ્ર જે હતું હોસ્પિટલ એ બંધ થઈ ગયું. જી અને પછી ગામના જે કહેવાય ને કે ગ્રામ પંચાયતમાં જે આકા બની બેઠેલા છે એ લોકોએ અમુક લાભ લેવા માટે થઈ અને ત્યાં કને હોસ્પિટલ ફગાવી દીધું. જી સરકારી કામ જે છે, સરકારી ઊભું થયેલું જે આરોગ્ય કેન્દ્ર હતું એ આ અમુક જે ગ્રામ પંચાયતના આકા હતા એ લોકોએ ફગાવી દીધું અને આજે ગામની અંદર એક પણ આરોગ્ય કેન્દ્ર નથી. જી કોઈ ઈ બાબતના વિડીયો કોઈ ખરા હોસ્પિટલ પડી ગયું છે એ બાબતના? હોસ્પિટલ હતું ત્યારના વિડીયો મળી શકે. હવે આમાં કને કોઈ અવશેષો જ નથી રહ્યા ભગવાન. જી બધું ફગાવી નાખવામાં આવ્યું છે. હા જી આભાર મોહનભાઈ. બીજું કાંઈ વિશેષ હોય તો જણાવજો. ભલે જણાવશું તમને. જી.